તમે આ ચેપ્ટરનું નામ જોઈ લો ને, બરાબર છે ને? પહેલો વર્ડ છે આયરો લાઈન. તો લાઈનની ડેફિનેશન શું આવે? સિમેટ્રિક લાઈન. લાઈનની કોઈ ડેફિનેશન જ નહીં આવે. નોટ અનડિફાઇન્ડ. તમે આપણે ચેપ્ટર 5 માં એવું કરેલું ને કે અમુક વસ્તુની કોઈ ડેફિનેશન આવતી જ નહીં. તો આપણે તમે લાઈનની ડેફિનેશન આપવા જઈએ તો શું થાય ખબર? મેં કદાચ આપવાની ટ્રાય કરું ને તો બધા પોઈન્ટ એક જ લાઈનમાં એવું બોલવું હોય તો બોલાય, પણ લાઈનની ડેફિનેશનમાં લાઈન જ વર્ડ આવે ને તો પછી એ ઠીક નહીં કહેવાય. એટલે આપણે લાઈનની કોઈ ડેફિનેશન નહીં લખવું, ખાલી આવી રીતે એક કોન્સેપ્ટ આપણે યાદ રાખવું. જો આ લાઈન ડ્રો કરી છે ને, અને હમણાં છે ને બાય ચાન્સ અગર મેં આ લાઈન પર પોઈન્ટ એ ને બી લખી લેમ, આ લાઈન અહીંયા પતી જાય કરે, આગળ જાતું છે ને એરો મારેલું મતલબ આ લાઈન આગળ આ સાઈડ બી જાય કરે ઇન્ફાઇનાઇટ નંબર સુધી, આ નંબર સુધી, એટલે ના આ બી એરો છે તો આ સાઈડ બી જાય કરે ને આ સાઈડ બી જાય કરે, એટલે લાઈન એની લેન્થ ફિક્સ નહીં મળે. અને આને લખવું હોય ને તો આપણે લાઈન એ બી આવી રીતના લખાય. લાઈન એ બી ની લખવું હોય તો એ બી એના ઉપર આવી રીતે એરો મારવાનો, બંને સાઈડ એરો મારવાનો. લાઈનમાં આ બાજુ બી એરો હોય ને આ બાજુ બી એરો હોય ને તો એ બી પર આવી રીતે એક લાઈન ડ્રો કરવાની અને આ બાજુ બી એરો મારવાનો. હા, એરો એટલે આ સાઈડ લાઈન જાય જ કરે અને આ સાઈડ હોય તો બી લાઈન જાય જ કરે. ડોટ હોય તો રે આવે, આયરુઆ રે. રે એટલે આવું આવે, એક સાઈડ એરો હોય અને એક સાઈડ આયરુઆ ડોટ. ડોટ એટલે એક સાઈડ આયરુઆ પોઈન્ટ છે ને આ બાજુ બી પોઈન્ટ છે, પણ આયરુઆ એરો મારેલો ને એનો મતલબ આ સાઈડ લાઈન જાય જ કરે, તો આને રે કહેવાય. અને આને લખાય શું આપણે, કેવી રીતના લખું મેં? આને લખવું હોય તો લખાય રે એ બી, અને બી પાસે આયરુઆ જાય કરે ને અગાડી તો બી પાસે જ તમારે એરો મારવાનો. રે એ બી, સોરી, આવી રીતના લખાય, ક્યાં તો આવી રીતના લખાય, અને આવી રીતે લખાય, ક્યાં તો આવી રીતે લખાય. અને બીજું, અને મેં એ બીજી રીતે આવું બી લખું કે કેવી રીતના લખાય? લાઈનનો એક એન્ડ પોઈન્ટ, આના એન્ડ પોઈન્ટ છે, આનો એન્ડ નહીં થાય ને આ બાજુ બી એન્ડ નહીં થાય ને આ બાજુ બી એન્ડ નહીં થાય, પણ આનો એન્ડ છે ને આ સાઈડ એન્ડ આવી જાય છેલ્લું પોઈન્ટ, અને આ બાજુ તો જાય જ કરે, એટલે એક એન્ડ પોઈન્ટ. એટલે મેં કેવી રીતે લખું? હા, ઓકે. જો આ રેની ડેફિનેશન જેવું, અ પાર્ટ ઓફ અ લાઈન with one end point. આવું છે. લાઈનનો એક પાર્ટ છે ને આયરુઆ, અરે લાઈન મતલબ આ બાજુ બી જાય કરે, પણ લાઈનનો ખાલી આપણે આટલોથી પાર્ટ આયરુઆ પાર્ટ કરી નાખ્યો, આ સાઈડનો ખાલી આ સાઈડનો પાર્ટ લીધો, એટલે લાઈનનો જ પાર્ટ છે આયરુઆ, એ પાર્ટ ઓફ લાઈન. વન એન્ડ પોઈન્ટ એટલે આયરુઆ એક એન્ડ પોઈન્ટ છે, તો આયરુઆ રે કહેવાય. પછી બીજું છે ને આયરુઆ લાઈન સેગમેન્ટ આવશે. આયરુઆ લાઈન રે ને આયરુઆ લાઈન સેગમેન્ટ. લાઈન સેગમેન્ટ એટલે ડ્રો કરીને તમને આયરુઆ ખબર પડે ને, એ ને બી. મેં આમાં લખાઈ કેવી રીતે? પહેલાં આપણે લાઈન કર્યું, લાઈનની ફિગર ડ્રો કરીને થોડો વર્ડ લખ્યો કે લાઈનને આપણે આવી રીતના લખીએ કાં તો આવી રીતના લખીએ. રેમાં બી આપણે ફિગર ડ્રો કરી અને એક વર્ડ લખ્યો, અને બીજું એક ડેફિનેશન જેવું બી લખ્યું છે નાનું. લાઈન સેગમેન્ટમાં બી આપણે ફિગર ડ્રો કરી અને આને લાઈન એ બી રે એ બી, તો આને શું લખાય? અને લાઈન સેગમેન્ટ એ બી આવું લખાય. ઓર એ બી પર લાઈન સેગમેન્ટનો સિમ્બોલ આવી રીતના બી લખાય. હવે આગળ શું લખવાનું છે? જેવી રીતે આ લખ્યું ને, રે હારું પાર્ટ ઓફ લાઈન વિથ વન એન્ડ પોઈન્ટ, આમાં શું છે? બે એન્ડ પોઈન્ટ. લાઈનનો જ પાર્ટ છે એવો, પણ આ બાજુ ને આ બાજુ બે એન્ડ પોઈન્ટ છે. Line segment is a part of line which have two end points. મેં આ જ ખાલી લખું, ખાલી 1 ના બદલે 2 લખી દઉં.
એટલે અહીંયા જાય બ્રેકેટ જેવું કરી મૂકું મેં. એટલે આવ્યું અ પાર્ટ of a line with two endpoint. તો બ્રેકેટમાં કેમ લખ્યું? કેમ કે છે ને મેં અહીંયા એરો મારેલો હતો. હવે એરો મેં અહીંયા મેઇન ટોપિક પર બી મારેલો છે ને, તો dash ત્રણ કરી દેવું નહીં. ચાલે બ્રેકેટમાં લખે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે. બ્રેકેટ એટલે આમ compulsory નહીં એવું નહીં મળે, આ કોન્સેપ્ટ છે ખાલી. આયરુઆ છે લાઇન રે ને લાઇન સેગમેન્ટ, આ ત્રણ વસ્તુ કર્યું છે. પછી બીજું શું છે, કોલિનિયર ને નોન કોલિનિયર એવું લખેલું છે કંઈ? જો આ કોલિનિયર પોઈન્ટ મતલબ એક જ લાઈનમાં, એટલે જે પોઈન્ટ એક જ લાઈનમાં હોય ને તેને કોલિનિયર પોઈન્ટ કહેવાય. હવે સપોઝ આ એક પોઈન્ટ છે, આ એક પોઈન્ટ છે, આ એક જ લાઈનમાં છે. આ એક લાઈન આનાથી ડ્રો થાય જ. ચેપ્ટર 5 માં આવું આવેલું હતું કે કોઈ બી બે પોઈન્ટ હોય, એક લાઈન તો ડ્રો થાય ને એમાંથી. હા. હવે ત્રીજો પોઈન્ટ મેં અહીંયા કરું તો આ ત્રણ પોઈન્ટ એક લાઈનમાં છે. ના હવે આ તો ડ્રો થાય પણ આયવા ક્રોસ ગયેલા છે, તો કોલિનિયર નહીં કહેવાય. કોલિનિયર મતલબ ત્રણ પોઈન્ટ એક જ લાઈનમાં હોવા જોઈએ. એટલે મેં નંબર અહીંયા ઓફ પોઈન્ટ છે 1 લાઈન. એટલે કેટલા પોઈન્ટ હોય? અગર એક જો લાઈનમાં બે કરતાં વધારે 3 પોઈન્ટ હોય તો ચાલી જાય, અને 3 કરતાં વધારે હોય તો બી ચાલી જાય. મેં અહીંયા પોઈન્ટના નામ લખી લે, એ બી ને સી. 3 પોઈન્ટ એક જ લાઈનમાં આવ્યા ને, હા. બે તો એક લાઈનમાં આવી જ જાય. તમે એક પોઈન્ટ આ બાજુ લો, એક પોઈન્ટ આ બાજુ લો, એક લાઈનમાં આવી જ જાય ને. એટલે આપણે મિનિમમ 3 પોઈન્ટ લેવાના. એટલે 3 પોઈન્ટ કાં તો 3 કરતાં વધારે પોઈન્ટ. અહીંયા વચમાં મેં બીજું પોઈન્ટ લખી લે તો બી ચાલે ને, ડી સી ગમે તે ચાલી જાય. આયરો ડી ઓપ્શનલ છે. આપણે છે ને મેઇન લખવું 3 પોઈન્ટ કાં તો 3 કરતાં વધારે પોઈન્ટ. એટલે મેં શું લખું અહીંયા 3 ઓર મોર ધેન 3 પોઈન્ટ. સર હા અમારા મેથ્સના સર છે ને, એનું નામ જે લેટરથી સ્ટાર્ટ થાય ને, તો એ કોઈ બી ફિગર બનાવે ને તો એનું નામનું લેટર લખે. તો તમારા આપણા એક ટ્યુશન મિનિટ. મેં પહેલાં આયરો લખી લેમ 3 ઓર મોર ધેન 3 પોઈન્ટ્સ in a single line. in a single line. is called. બસ આયરો મેં ડેફિનેશન આખું ઇઝ કોલ્ડ ને એ બધું લખું. મેં ખાલી મેઇન વર્ડ લખ્યું છે 3 ઓર મોર ધેન 3 પોઈન્ટ ઇન અ સિંગલ લાઈન, એક જ લાઈનમાં. પછી નોન કોલિનિયર એટલે મતલબ 3 પોઈન્ટ એક લાઈનમાં લીધું. નોન કોલિનિયર પોઈન્ટ 3 પોઈન્ટ હોય કે 4 પોઈન્ટ હોય કે એના કરતાં વધારે હોય, એટલે છે ને આના હારું મેં એવું જ લખું કે જે કોલિનિયર નહીં હોય ને તે. મેં આવી રીતના ખાલી ગુજરાતીમાં લખી લે, જે કોલિનિયર ના હોય. આ ખાલી તમારે સમજવાનું છે આ કઈ ચેપ્ટરમાં કોઈ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. બસ ખાલી સમજવાનું છે. આયરું તમને ખબર પડવા જોઈએ કે કોલિનિયર એટલે હું, નોન કોલિનિયર એટલે હું. તમે નોન મેં આવી રીતના થોડુંક એક્ઝામ્પલ જેવું લખી લે. આયરો એક પોઈન્ટ છે, પોઈન્ટ દેખાયા કરે. મેં તમને ખાલી દેખાય ને એટલે હારું આવું કરતો છે. એ બી અને આયરો સી, આ 3 પોઈન્ટ એક લાઈનમાં છે, નહીં મળે તો નોન કોલિનિયર. એટલે કોલિનિયર નહીં મળે એમ, એક લાઈનમાં નહીં મળે. અને આયરિયા લાઈન ચેન્જ થઈ ગઈ તો કોલિનિયર નહીં મળે. આયરું